हेलो फ्रेंड्स, આપણે આઈજીબીટી કેરેક્ટરિસ્ટિક્સ આજે આપણે જોવાની છે અને આપણે પ્રેક્ટિકલના શરૂઆતના પોર્શનમાં તમને સમજૂતી આપી અને લેક્ચરમાં પણ તમને આની કેરેક્ટરિસ્ટિક્સ વિશે સમજૂતી આપી હતી, એનું કન્સ્ટ્રક્શન પણ તમને બતાવ્યું હતું. બરાબર. તો અહીંયા જે બોર્ડ ઉપર આપણે કેરેક્ટરિસ્ટિક્સના રીડિંગ લેવાના છે એ બોર્ડ તમને બતાવી રહ્યા છીએ. એની પર તમે ધ્યાનથી જુઓ. અહીંયા આગળ ડીસી વોલ્ટમીટર જે છે, લો વોલ્ટેજ સાઈડ, બરાબર, એ ગેટ એમીટર વોલ્ટેજ બતાવશે. અહીંયા ડીસી વોલ્ટમીટર જે છે એ આપણને VCE બતાવશે, કલેક્ટર ટુ એમીટર વોલ્ટેજ ડ્રોપ. અને અહીંયા આગળ એક એ મીટર છે, એ આપણને કલેક્ટર કરંટ IC બતાવશે. બરાબર. સર્કિટમાં તમે જોઈ શકો છો કે આમાં IGBT છે, બરાબર છે. અને આપણે જે પ્રમાણે સમજૂતી આપી હતી એક રાઇટઅપમાં પણ તમે બતાવી દીધું, એ જ પ્રમાણે અહીંયા સર્કિટ જોડેલી છે. અહીંયા ગેટ ઉપર એક રેઝિસ્ટન્સ જોડેલો છે 100 ઓહ્મનો, એ ગેટ કરંટ લિમિટ કરવા માટે છે, બરાબર. અને ગેટ વોલ્ટેજ આપણે 0 થી 10 સુધી આપીશું, બરાબર. અને VCE વોલ્ટેજ આપણે 0 થી 60 સુધી આપીશું, બરાબર, મેક્સિમમ. તો આપણે હવે શરૂઆત કરીએ. પાવર બંધ કરી દો, કનેક્શન કરવાના પોઝ થાય ના, કનેક્ટ કરવા દો ને અહીંયાથી અહીંયા ચાલશે. સપ્લાય વોલ્ટેજ ટુ રેઝિસ્ટન્સ બોલો ને. જો સૌથી પહેલાં આપણે ગેટ ઉપર આપણે વોલ્ટેજ સપ્લાય જોડ્યો 10 વોલ્ટનો, 0 થી 10 વોલ્ટ વેરિયેબલ, બરાબર. હવે એ વોલ્ટેજ મેજર કરવા માટે આપણે અહીંયા વોલ્ટમીટર ઉપર એન એક્રોસમાંથી અહીંયા આવશે સાહેબ, આની એક્રોસ ગેટ અને આની એક્રોસ આવશે. અહીંયા DPM કરંટ કરે ને ત્યાં તો આપણે અહીંયા ગેટ એમીટર વોલ્ટેજ VGE બતાવશે, બરાબર. VGE મેજર કરીશું. ત્યાર પછી અહીંયા આપણે એ મીટર જોડવાનું છે, બરાબર. ડિજિટલ મીટર ઇનબિલ્ટ આપેલું છે, આપણે જોડી દીધું. અને VCE વોલ્ટેજ ડ્રોપ માપવા માટે આપણે અહીંયા એક વચ્ચે જે મીટર છે એ આપણે જોડીશું. આ ટર્મિનલ જશે નેગેટિવ વાળું ગ્રાઉન્ડ ઉપર, બરાબર. તો આ રીતે આપણા કનેક્શન થઈ ગયા, બરાબર. આપણે પાવર ઓન કરીએ, બરાબર. હવે આપણે આ રીતે રીડિંગના આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ માટે રીડિંગના 3 સેટ આપણે લેવાના છે, બરાબર. આપણે VGE1 એકવાર 3.6 કોન્સ્ટન્ટ રાખી અને IC અને VCEના રીડિંગ લઈશું. પછી VGE2 3.7 કોન્સ્ટન્ટ રાખીને IC અને VCEના રીડિંગ લઈશું. એ જ પ્રમાણે VGE3 4.0 સેટ કરી અને આપણે IC VCના રીડિંગ 6-7 લઈશું, બરાબર. તો સૌથી પહેલાં આપણે ગેટ વોલ્ટેજને આપણે સેટ કરીએ 3.6 ઉપર. બરાબર. ઓલમોસ્ટ 3.6 આપણે ગણી લઈએ, કદાચ થોડું ફ્લક્ચ્યુએશન આવશે, બરાબર. તો આપણે 0 વોલ્ટ ઉપર રાખીએ તો આપણને કરંટ ઓલમોસ્ટ 0 મળશે. આની એરરના કારણે -0.2 કરંટ બતાવે છે, -0.02, પણ એ એરરના કારણે રિવર્સ કરંટ હોઈ ના શકે, બરાબર. ટૂંકમાં 0 ઉપર ઓલમોસ્ટ 0 કરંટ આપણને મળે છે. તો આપણે એ નોટ કરીએ. તમને ખાલી એક સેટ રીડિંગનું અહીંયા બતાવીશું. તો VCE 0 છે ત્યારે IC પણ 0 એને લઈશું. એરના કારણે ભલે જે બી બતાવે પણ એકચ્યુઅલ કેસમાં 0 જ આવશે, બરાબર. આપણે હવે થોડો વોલ્ટેજ વધારીએ. ઓકે. 0.2 વોલ્ટ ઉપર તમે જોઈ રહ્યા છો કે 0.73 મિલિએમ્પિયર કરંટ આવે છે.
0.5 ઉપર પણ 0.73 આવે છે. 4.5 આપણે સેમ જ આવે તો ઘટશે પછી આપણે 0.1 ઉપર બરાબર જોઈએ. 0.1નું રીડિંગ લેવું 0.1નું રીડિંગ લેવું બસ 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 બરાબર ઓલમોસ્ટ નજીક જ છે. ટૂંકમાં આ શું સેચ્યુરેશનની ઉપર આવી ગયેલું. બિલકુલ નજીક જ છે ને હા. એટલે કટ ઓફ બિલકુલ નજીક છે. તો આપણે 1નું જ લઈએ. કોન્સ્ટન્ટ કરંટ આપણે કેટલો જ મળશે આ ઓછો 0.7 જેવું જ મળે 2 ઉપર લઈએ. આ કોન્સ્ટન્ટ જ થઈ ગયો કોઈ આપણે 3 જવા દો સીધું 5 ઉપર જ હા લઈએ. બસ તો 0.6 અહીં કોન્સ્ટન્ટ જશે ડન છે ખાલી એવડે જો 1 2 3 4 5 એટલે આ સારી ઘટાડો આવી છે. ગઈ આ ઘટાડી દીધું 0.67 કરી દીધું. 5 ઉપર 0.67. હા બરાબર હવે તમે જોઈ રહ્યા છો કે અત્યારે VGE વોલ્ટેજ જે સેટ કરેલા દેખાય છે અહીંયા 3.6 એ એના થ્રીશોલ્ડ વોલ્ટેજ કરતાં વધારે છે, બરાબર. અને ઓલરેડી તમે જોઈ રહ્યા છો કે સેચ્યુરેશનમાં આવી જાય છે, એટલે કે વોલ્ટેજ આપણે વધારીશું તો કરંટમાં કોઈ ખાસ ફેરફાર તમને જોવા મળતો નથી. આપણે જો 5 ઉપર લઈએ, પછી 10 ઉપર લઈએ કે 15 ઉપર લઈએ, આપણને એક સરખું કોન્સ્ટન્ટ કરંટ જોવા મળે છે. 68.7 તો આપણે એ કરંટ આપણે અહીંયા નોટ ડાઉન કરી લઈએ. 10, 15, 20, 0.67, 0.67, 0.67. વચ્ચેનું જે બધું પોઈન્ટ કરું પણ પેલો પોઈન્ટ ઉભો જ છે એટલે નહીં આવે એટલે આપણે ઓછામાં બી બધે. ઓકે, તો આપણે એક સેટ આપણે પૂરો કર્યો. તો આપણે ફરીથી શરૂઆત કરીશું. 0.37 બતાવો 37 હવે આપણે 3.7 કોન્સ્ટન્ટ રાખીશું ગેટ વોલ્ટેજ. બસ ચાલશે જવા દો બરાબર. ઓકે, હવે આપણે વોલ્ટેજ વધારીએ. પોઈન્ટ ઉભેલો સેમ પેલું રીડિંગ જ ભરેલું એટલે બંને કમ્પેર કરતા ફાવે જો આપણે પોઈન્ટ ઉપર પહેલા કરંટ આનાથી લગભગ અડધાથી ઓછો હતો. હવે પોઈન્ટ ઉપર 1.62 બતાવે છે. 0 એ 0 બતાવે છે. પોઈન્ટ 2 પર 1.62 બતાવે છે. ઓછો હતો, સોરી 1.32 બતાવે છે. હવે આપણે જોઈએ કે 5 અને લગભગ આગળના બધા જ ના ના સાહેબ થોડું આમાં તો વધશે બીજું રીડિંગ લેવડાવો ને 1.52 હતું ને હવે આપણે 5 ઉપર રીડિંગ લઈએ, જેમાં ખાસ વધારો જોવા મળશે નહીં. 5 ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે આપણને મળે છે 1.60. 5 ઉપર 1.60. હવે તમે જુઓ કે 10 ઉપર કે 15 ઉપર કે લગભગ 10 ને 15 બંને આમાં વધી ગયું છે પેલો લેવડાવો એ રહેવા દો. ના, એ સ્ટેબલ થઈને પાછો નીચે જ આવશે. અચ્છા અચ્છા આવી ગયું એ આમાં શું એરર મીટર 1.66 છે એટલે ઓલમોસ્ટ 1.6 10-15 ની આજુબાજુ આપણને બતાવે છે. તો અહીંયા આપણે જુઓ 10 ઉપર 1.60 આવે છે, 15 ઉપર 1.60 આવે છે અને 20 ઉપર 1.60 આવે છે. ફ્લક્ચ્યુએશન જે આવે છે એ મીટરની પોતાની પણ એરર હોઈ શકે. હવે આપણે 4.0 સેટ કરીએ ગેટ ઇમિટર વોલ્ટેજ. હવે આમાં દેખાય છે એ પ્રમાણે તમે જુઓ 4.0 આપણે સેટ કર્યા વોલ્ટેજ, બરાબર. આપણે 0 થી શરૂ કરીશું તો 0 પર કરંટ ના આવે. અને જો 0.2 માં આપણે આગળ નોંધતા હોય છે એ પ્રમાણે 2.11 આવે છે. 0 એ 0, 0.2 એ 2.11, એટલે કેરેક્ટરિસ્ટિક્સ ઉપર શિફ્ટ થાય છે એવું આપણે કહી શકીએ. પછી આપણે 5 ઉપર લઈએ, 5 ઉપર 6.37 આવે છે. નથી. 5નું રીડિંગ ફરી વાર લો. હા, આપણે 5નું રીડિંગ ફરીથી જોઈએ. 5 ઉપર 5.8
15 જેવું આવે છે. આપણે જોઈ લઈએ 10-15ના પણ અહીંયા તો 10 ઉપર પણ લગભગ એટલું જ આવે છે, બરાબર 15 ઉપર પણ એટલું જ આવશે. હવે કારણ કે સિચ્યુએશન છે, હવે એકદમ ફ્લેટ લાઈન આવશે તમારા ગ્રાફ પેપર ઉપર, બરાબર. 5 પોઈન્ટ છે 83 લાઈન ભરે ને આપણે 5.4 5.5 એમ ભરે લખતા વાંધો નહીં. આ તો ઓછામાં વધશે, આ ફ્લક્ચ્યુએશન અલગ છે. સારું ચાલો તો આ 5.6 રાખીએ આપણે, બરાબર. પેલું 5.6 કરવું પડશે. ઓકે, તો આ 5.6 10 15 20 વાળામાં 5.6 15 20 5.6 5.6 5.6 બરાબર. બરાબર. અહીંયા વીસી આવશે, અહીંયા આઈસી આવશે. કરંટ આપણે મિલીમીટરમાં માપીએ છીએ અને વીસી આપણે વોલ્ટેજમાં માપીએ છીએ. બરાબર. તો આપણે હવે ટ્રાન્સફર આની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ. હવે આપણે જોઈશું એની ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક્સ. તો એમાં આપણે અહીંયા લખ્યું છે પ્રમાણે વીસીસી આપણે 30 વોલ્ટ કોન્સ્ટન્ટ રાખીશું અને આપણે ગેટ વોલ્ટેજ વેરી કરીશું. એ પ્રમાણે આપણને કલેક્ટર કરંટમાં વધારો ઘટાડો જોવા મળશે, વધારો જોવા મળશે. શરૂઆતના 0 પોઈન્ટ લેજો હશે 3.6 સુધી 2-3 રીડિંગ લેજો એટલે એક્સરસાઇઝના 2-3 પોઈન્ટ આવે. ઓકે, તો હવે આપણે આ 0 આ 30 રાખવાનું ને પેલો 0 હવે આપણે પહેલાં ગેટ વોલ્ટેજને 0 કરી દઈએ, ઓછા કરી દઈએ. અને અહીંયા ધ્યાનથી જુઓ તો આપણે વીસીઈ વોલ્ટેજ આપણે 30 વોલ્ટ સેટ કરીએ છીએ. ધ્યાનથી જુઓ. પચીસ રાખો, આ થોડા ઘટાડો આ ઇસ્યુ બીજો કોઈ લાગે તો 25 રાખીએ. શું હતું કરું ખાવ અને પોર્ટને પાછો 0 કરીને પાછો વધારો. કરો ચાલો. ઓકે, તો આપણે વીસી આમાં કંઈ આપણે વીસીને 30 વોલ્ટ કોન્સ્ટન્ટ સેટ કરીશું. બરાબર. થઈ ગયા 30 બરાબર. ઓકે, હવે આપણે વીજી વોલ્ટેજ વધારીશું. આ મીટર વીજી બતાવશે. આ 0 એ 0 અને 1 વોલ્ટેજ બીજી. એટલે જો 0 ઉપર તમે જો હવે આપણે આ બે રીડિંગ લેવાના છે અને ઓકે કેમ આગળ લૂઝ પડે. ત્યાં એનો પ્રોબ્લેમ. ઓકે, આપણે વીસીને આપણે 30 વોલ્ટ સેટ કર્યા છે અને હવે આપણે વીજી વધારીશું. ધ્યાનથી જુઓ, આ વીજી છે અને આ કલેક્ટર કરંટ આઈસી છે, 1 વોલ્ટેજ 0 લખી નાખો. એના આપણે રીડિંગ લેવાના છે. તો શરૂઆતમાં આપણે 0 પર તમે જોશો તો 0 આવશે. બરાબર. ઇવન 1 વોલ્ટ 1.3 છે. તમે ધ્યાનથી જુઓ ક્યાં સુધી 0 રહે છે. બંને સાઈડના મીટર તમને લેફ્ટ અને રાઈટના મીટર તમને ક્લિયરલી દેખાય છે. તમે ધ્યાનથી જુઓ ક્યાં સુધી 0 રહે છે. ઓબ્ઝર્વ કરો બરાબર. જેવા થ્રેશોલ્ડ વોલ્ટેજ આવશે ને નજીક, પછી કરંટમાં વધારો જોવા મળશે. બરાબર. તો અહીંયા ધ્યાનથી જુઓ તમે, તો જો 3 વોલ્ટથી ઓછા હતા ત્યાં સુધી કરંટ 0 હતો. હવે 3.2 થશે એટલે થોડો કરંટ જોવા મળે છે. તો આપણે એ નોટ ડાઉન કરીએ. તો 0 ઉપર કરંટ આવતો હતો 0, 3.2 ઉપર થોડોક નોટિસેબલ કરંટ આપણને જોવા મળ્યો 0.02 પણ મિલી એમ્પિયર છે. બીજી વોલ્ટ આઈસી મિલી એમ્પિયર. ઓકે, તો 3.2 વોલ્ટ ઉપર 0.02 કરંટ જોવા મળ્યો. તો આપણે વધારીએ થોડા.
ધ્યાનથી જુઓ કે 3.4 ઉપર તમને 0.11 બતાવે છે. તો જુઓ આપણે નોટ ડાઉન કરીએ. 3.4 વોલ્ટ વીજી હોય ત્યારે 0.11 મિલી એમ્પિયર કરંટ બતાવે છે. બરાબર. હવે આપણે થ્રીશોલ્ડ વોલ્ટેજની એકદમ નજીક પહોંચી ગયા છીએ. હવે આપણને કરંટમાં વધારો જોવા મળશે. જો હવે એકદમ 3.4ની ઉપર જશે એટલે એકદમ કરંટ રાઈઝ થતો તમને દેખાય છે. તમે જુઓ 3.5 ઉપર હવે આપણને બતાવે છે 0.22. 3.5 ઉપર 0.22 પછી હવે એકદમ જ રાઈઝ તમને જોવા મળે. હવે જો 3.55 ઉપર 0.31 3.6 ઉપર આપણે સીધું લઈએ તો જમ્પ મોટો જોવા મળશે. 3.6 ઉપર હવે 0.54 જોવા મળે છે અને 3.7 ઉપર તમે જુઓ .7 ઉપર લગભગ 0.87 જોવા મળે છે અને 3.8 ઉપર સીધો જ કરંટ જોવા મળે છે. 1.40 3.8 તો 0.5માં બહુ હશે. એક્ઝેક્ટ 3.8 એવડો. હા બસ 1.66 70 3.8 1.66. હવે આપણે સીધું જ મોટું રીડિંગ એક લઈ લઈએ અને 4 ઉપર આપણે સીધા પહોંચીએ તો તમે જુઓ તો કરંટ ઘણો વધી જશે. 4 ઉપર 8.8 મિલી એમ્પિયર છે 4 ઉપર. એક મોટું હજુ લેવું અને 5 ઉપર આપણે જોઈએ 5 વોલ્ટ રાખીએ તો આપણને 79 લઈ લો ને હવે. 79 આપણને મળે. 5 ઉપર આપણને મળે છે 79 મિલી એમ્પિયર. બરાબર. એટલે આ ગ્રાફ તમને આ રીતનો ગ્રાફ તમને જોવા મળશે. જો આ ગ્રાફ તમે દોરો તો તમને આઈસી વર્સિસ વીજી આવો ગ્રાફ જોવા મળશે કે જ્યાંથી કરંટ આઈસીમાં વધવાનું એકદમ શરૂઆત થાય છે એને આપણે શું કહીશું? VGE ટી સેચ્યુરેશન વોલ્ટેજ. થ્રેશોલ્ડની સાહેબ ટી સોરી VG થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાશે કે જ્યાંથી કલેક્ટર કરંટમાં એકદમ વધારો જોવા મળે છે. બરાબર. એટલે કે આ 0 થી તમારે 1 સેન્ટીમીટરના રેન્જમાં 10 ટોટલ કાપા તમારે રાખવા પડશે ઉપરની તરફ અને એવી રીતે આ બાજુ પણ તમારે 0 થી ટોટલ 5 છે એટલે આપણે 6 સુધી જવાનું. બરાબર. એટલે તમારે સ્કેલમાં બે પ્રમાણે લેવાનું. એટલે સ્કેલ માપમાં શું આવશે કે વાય એક્સિસ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 10 મિલી એમ્પિયર અને એક્સ એક્સિસ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 વોલ્ટ. બરાબર. આવું કરશો એટલે પરફેક્ટ ગ્રાફ તમને જોવા મળશે. પેલું બતાવ્યું આ કેરેક્ટર આની ઉપર એવું આવશે એવું સાઈડમાંથી આપણે બતાવો. હવે અહીંયા તમે જુઓ ત્યાંથી કે આ ગ્રાફ કેવી રીતે દોરાશે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સનું. તો એની અંદર ગ્રાફ આઈસી વર્સિસ VCEનો છે. બરાબર. જે આપણે આગળ ચર્ચા કરીએ પ્રમાણે. હવે અહીંથી તમે જુઓ દરેકમાં પહેલું રીડિંગ 0 એ 0 છે. દરેકમાં નોટ કરો. બરાબર. તો આ રીતે 0 ઉપરથી અમુક વોલ્ટેજ સુધી જશે એટલે થોડો કરંટ સાધારણ જ વધશે. બરાબર. અને પછી તમે જુઓ તો કરંટ કોન્સ્ટન્ટ થાય છે. દરેક સેટમાં તમે જુઓ તો કરંટ કોન્સ્ટન્ટ થાય છે. તો આપણે ધારો કે પહેલો આપણે સેટ લઈએ કે VGE1 = 3.6 વોલ્ટ છે. તો આપણને 3.6 વોલ્ટ VGE1 માટે આપણે કર્વ દોરીએ તો તમે અહીંયા ધારો કે 0 પછી 0.2 નોટ કર્યા પછી આપણે 5 નોટ કર્યા. તમારે સ્કેલમાં પ્રમાણે લેવાનું. બરાબર. સ્કેલમાં પ્રમાણે તમારે શું લેવાનું છે તો
એક્સ એક્સિસ ઉપર 2 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર બરાબર 2 વોલ્ટ લેશો તો 10 સેન્ટીમીટરમાં આખું ગ્રાફ આવશે, બરાબર. અને વાય એક્સિસ ઉપર કરંટ આપણે મેક્સિમમ 5 સુધી જાય છે, તો આપણે વાય એક્સિસ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 મિલી એમ્પિયર લેવાનું છે, બરાબર. આ હશે તો ગ્રાફ પરફેક્ટ આવશે, બરાબર. એટલે આ જે લાઈન છે થોડીક વધારે નજીક આવશે તમે માપીને દોરશો તો, બરાબર. તો અહીંયા તમે જો 0.2 એ 0.67 આવે છે, અહીંયા ત્યાં સુધી પહોંચી જાય છે. પછી 5 એ પછી 10 હોય 15 હોય કે 20 હોય, એ કરંટ કેવો રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. એ સિમિલર વે તમે આગળ જુઓ તો આપણને બીજી એક કેરેક્ટરિસ્ટિક મળશે. એમાં VG2 ઇઝ ઇક્વલ ટુ 3.7 વોલ્ટ છે, બરાબર. એમાં તમે જુઓ તો કરંટ આપણને શરૂઆતમાં 0.2 પર 1.52 મળે છે, પછી 1.6 આપણને કોન્સ્ટન્ટ કરંટ આપણને મળે છે. 1.6 આવે છે, અહીંયા 0.67 આવે છે, અને ત્રીજા કર્વમાં 5.6 એ ઘણું ઉપર આવશે, આ રીતે આવશે, બરાબર. દરેકમાં 5, 10, 15, 20ના રીડિંગ આપણે અહીંયા નોટ કર્યા છે, અહીંયા નોટ કરવાના છે તમારે. આ રીતે પોઈન્ટ તમારે નોટ કરવાના, આ રીતે રાઉન્ડથી તમારે બતાવવાના દરેકમાં, બરાબર. જે બી પોઈન્ટ આવે તમારે રાઉન્ડ કરીને આમાં બતાવવાના છે. ઓકે, તો આ રીતનું ગ્રાફ તમને જોવા મળશે, બરાબર. ઓકે, સ્ટોપ કરો.